સ્વામિનારાયણ ભગવાનના કે એમના સંતોના કે એમના ભક્તોના ઐશ્વર્ય સંબંધી પ્રસંગો હોય એને અજ્ઞાની લોકો હોય અથવા તો દ્વેષી લોકો હોય એને તરત જ ખોટું કહી અને કાઢી નાખે. એ તમારા ગપગોળા છે. તમે જો રામાયણને ન માનો તો રામાયણ પણ તમારા માટે શું થયા? ગપગોળા થયા ને. એ બધી ચોપડા ચિત્રી નાખ્યા કહેવાય ને. તમને ભાગવતમાં શ્રદ્ધા ન હોય તો ભાગવત માટે તમે શું કહેશો? એ તો બધી વાર્તાઓ લખી નાખી છે. તમને શિવપુરાણમાં શ્રદ્ધા ન હોય તો તમને શિવપુરાણ શું લાગશે? એકમાત્ર ટાઈમપાસનો ગ્રંથ. પણ તમને એમાં શ્રદ્ધા હશે તો તમે બહુ આનંદ અને ભક્તિભાવપૂર્વક એનું વાંચન કરશો. એમાં લખેલી વાત તમને સત્ય મનાશે. એ રીતે સ્વામિનારાયણ ભગવાન કે એમના નંદ સંતો ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, એ બધાના પ્રસંગો જે શાસ્ત્રોમાં લખાયા છે એટલા જ સાચા અને સાર્થક છે. ભગવાન પણ કોના છે? માને એના છે. ન માને એના માટે ભગવાન જ નથી. આ દુનિયામાં ઘણા બધા નાસ્તિક લોકો છે. એ કૃષ્ણને નથી માનતા, એ રામને નથી માનતા, એ હનુમાનજીને નથી માનતા. શું કામ? એને નાસ્તિક ભાવ વ્યક્ત કર્યો છે, સ્વીકાર કરેલો છે. એમ જેના માટે જે માન્ય હોય, જેના માટે જેના હૃદયમાં સ્થાન હોય, શ્રદ્ધા હોય, એમને એનો અનુભવ થાય, એમનો સ્વીકાર થાય, એમનો સુખ આવે. આજે આપણે બહુ એક વાત બહુ પ્રસિદ્ધ થઈ, વાયરલ થઈ. એક દાદાને ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે પધાર્યા. કદાચ તમે વિડીયો જોયો હશે. અંતકાળે એમ કહેવાય કે મરતો માણસ ક્યારેય ખોટું બોલે નહીં. એને એની અંતિમ અવસ્થામાં પોતે એવું બોલ્યા કે મહારાજ મને વિમાન લઈને તેડવા માટે આવ્યા છે અને હું હવે વિમાનમાં બેસું છું. એવું કહી દાદા ધામમાં ગયા. ભજે એના ભગવાન છે, માને એના મહારાજ છે. બધાને માટે વાત સરખી ન હોય, પણ એક વાત સાથે એ પણ કરી દઉં કે આપણે આપણા ઈષ્ટ પ્રત્યે નિષ્ઠાવાન હોઈએ. ઈષ્ટનિષ્ઠ આપણી હોય એનો અર્થ એમ નહીં કે બીજાનું આપણે ખોટું માનવું, એવું કંઈ કે લખ્યું નથી. બસ આપણે આપણું પોતાનું જે છે એનું ગૌરવ સમજીએ, એને વિશે વિશેષ ભક્તિભાવ દ્રઢ કરીએ. બીજાનું પણ જે કંઈ હોય એ પણ એમના માનનારાઓ માટે, એમના ઉપાસકોને માટે એ સર્વશ્રેષ્ઠ છે. ત્યારે ભગવાન સર્વોપરી છે, ભગવાન સર્વશ્રેષ્ઠ છે. એ જ રીતે ભગવાનનું નામ પણ ભાઈઓ સર્વશ્રેષ્ઠ છે. આજે બહુ સરસ એક વાત હું આપને આ જણાવું. સ્વામિનારાયણ ભગવાનનો આપેલો મહામંત્ર, સ્વામિનારાયણ મહામંત્ર, એમનું હમણાં માક્ષર વદી એકાદશીના દિવસે જ્યારે જયંતિ આવે છે, મંત્ર પ્રાગટ્ય દિન આવે છે, ત્યારે એક સરસ મજાનો પ્રસંગ કાઠિયાવાડમાં ગઢડાની બાજુમાં ગઢાડી ગામ, અને ગઢાડી ગામમાં આંબા શેઠ બહુ સારા પ્રેમી હરિભગત. એ જ ગામમાં હરિભાઈ નામના એક નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા. કયા ગામમાં? ગઢાડી. ગઢાડીના હરિભાઈ એક દિવસ ઘરની અંદર પેટી નીચે કંઈ વસ્તુ લેવા માટે હાથ લંબાવ્યો, અને એ જ વખતે બરાબર ત્યાં હરપ બેઠેલો, અને હરપ ઉપર એનો હાથ પડી ગયો, અને હરપે ફેણ મારી હરિભાઈના હાથ ઉપર, અને કોઈને પકડાવવું હોય એવું લાગ્યું, અને તરત જ બીજો દંશ માર્યો. હરિભાઈએ હાથ તો બહાર કાઢી લીધો, પણ હરપની દાઢ હાથમાં બેસી ગઈ. માંડું ઘેન ચડવા ખ્યાલ આવી ગયો, આ સર્પદંશ છે, આ દાંત જે પડી ગયા છે, આ છાપ પડી ગઈ છે, એ સર્પદંશની છે. એટલે તરત જ કુટુંબી માણસોને ખબર પડી કે ભાઈ સર્પ ચડી ગયો છે, આ કરડી ગયો છે. તરત સંબંધીઓ બધાએ હરપ ઉતારનાને બોલાવવા માટે તૈયારી માંડ્યા કરવા. હરિભાઈ કે છે હું બેભાન થઈ જાઉં તો પણ બીજા કોઈને નહીં બોલાવતા, તમને મારા ઉપર દયા આવતી હોય તો સ્વામિનારાયણ 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 ધૂન ચાલુ કરી દો. હરિભાઈએ કીધું
કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન ચાલુ કરી દો. અને ઘરના સભ્ય બધા એમની વાતને સ્વીકાર કરી અને તરત જ ધૂન ચાલુ કરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવી રીતે ધૂન ચાલુ કરી. 1 ઘડી 2 ઘડી અને 3 ઘડી ભજન કર્યું અને સર્પનું ઝેર સાવ 0. ઝેર ઉતરી ગયું અને એકદમ સ્વસ્થ થઈ ગયા. હરિભાઈએ ભગવાનની આરતી કરી અને મહારાજને વિનંતી કરી કે બાપ, આજે તમે મારા પર કૃપા કરી, બસ મારું જેમ હરપનું ઝેર ઉતાર્યું એમ મહારાજ આ માયાનું ઝેર, આ સંસારનું ઝેર પ્રભુ મારું ઉતારજો, એવી તમારા ચરણોમાં લડી લડી અને પ્રાર્થના કરું છું. તો ભગવાનના નામમાં આવી મોટી સામર્થ્ય રહેલી છે. ભગવાનના નામે કરીને આ લોકમાં અને પરલોકમાં 2 જગ્યાએ સુખી થવાય છે. પણ ફરક એટલો છે હરિભક્તો, એ નામ શ્રદ્ધાએ સહિત હોવું જોઈએ, મહિમાએ સહિત હોવું જોઈએ અને એકાગ્રતા સાથે હોવું જોઈએ. તો ભગવાનના નામની સામર્થ્ય તો અપરંપાર છે. એવા હજારો ને લાખો લોકો છે કે ભગવાનના નામ સ્મરણે કરી અને જીવનમાં આવેલી મુસીબતો, તકલીફો ભગવાને દૂર કરી દીધી હોય એવા કેટલા પ્રસંગો છે. એ પ્રસંગ આપણો પોતાનો બની જાય એવું આપણા જીવનમાં પણ ઘટના ઘટી જાય એવા આપણે ભગવાનના ભક્ત થઈએ અને એવા ભગવાનને રાજી કરીએ, ત્યારે આપણી ભક્તિને પૂર્ણ કામ માનવી અને આપણી ભક્તિને 4 ચાંદ લાગી ગયા એમ માનવું. ભગવાનની ભક્તિ એટલા ભાવ સાથે કરીએ. આપણે આનંદ અને ઉમંગ એ વાતનો હોવો જોઈએ, મને કેવો મોટો ભગવાનનો મહામંત્ર જપ કરવા માટે મળ્યો છે. જે સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા 1000, જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ એનું, કરી શકે વર્ણન કોણ એનું. એનું વર્ણન કોણ કરી શકે? એકવાર ભગવાનનું નામ લઈએ, હજારો નામ લીધા બરાબર ફળ થાય. નિષ્કુળાનંદ સ્વામી પણ બહુ સરસ વાત કરે, સ્વામિનારાયણ નામનો રે સક્કો બેસારિયો આપ પુરુષોત્તમ પ્રગટી રે, હે નામને જે આશર્યા રે, તેના તે ટાળ્યા તાપ પુરુષોત્તમ પ્રગટી રે, બંધ કીધા બીજા બારણા રે, ત્વે તે કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે, સ્વામિનારાયણ નામનો રે. એ નામને જે આઈસરા તેના તે ટળિયા સર્વે તાપ. ભગવાનના નામને જે આઈસરા એ બધાયના તમામ તાપ માનો
ટળી ગયા નાશ. આદિ વ્યાધિ ઉપાધિ તન મન ત્રિવિધ તાપ વગેરે તમામ નાશ પામી જાય જે આ નામનો આશ્રય કરે છે. વળી વળીને વાત કરું છું, મારા માટે કહું છું અને તમને સમજાય તો તમારા માટે પણ છે કે વિશેષ ને વિશેષ પરમાત્માનું નામ સ્મરણ આ જીભે કરીને વધારી દઈએ. કામકાજ કરતાં કરતાં સર્વે ક્રિયામાં આ નામ આપણા જીવનનું જીવન બની જવું જોઈએ. ઘણા બધા હરિભક્તો એવા છે એ એવી નેમ લઈને બેઠા છે, આ શરીર ઉપર જેટલા રૂવાડા છે એટલા ભગવાનના નામ લેવા છે. આમ ગણવા નહીં બેસતા કોઈ, પણ શાસ્ત્રોમાં લખ્યું છે, મહાપુરુષનું કહેવું છે આ શરીર ઉપર 3.5 કરોડ રૂવાડા છે એવું કહે છે. 3.5 કરોડ રૂવાડા છે તો ઘણા બધા ભક્તો એવું નિયમ લે છે કે 3.5 કરોડ મંત્ર જાપ મરતા પહેલાં કરી લેવા છે. આનંદની વાત છે. આગ્રહ હોય તો અવશ્ય હરિભક્તો થઈ શકે, સંભવ છે, શક્ય છે. એક નિયમ સાથે જો એ નામ સ્મરણ કરવાનો આરંભ કરી દઈએ, સવાર બપોર સાંજ ગમે ત્યારે વાલા ભક્તજનો આ બધો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણના નામનો આપણને પણ અનુભવાય. આપણા જીવનમાં પણ એવી અજબ ગજબની ઘટનાઓ ઘટે અને ભગવાન આપણી સાથે જ છે એવી આપણને અનુભૂતિ પણ થઈ શકે છે. આવા મહિમાએ સહિત ભગવાનનું નામ લઈએ તો